હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ચેપ્ટર 5 સાતત્ય અને વિકલન એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ 5.1, 5.2 થી શરૂ કરી 5.8 અને સ્વાધ્યાય 5 કમ્પ્લીટ કરી લીધું છે. બોર્ડની એક્ઝામ માટે સ્વાધ્યાય 5.8 તૈયાર ન કરો તો ચાલશે, પણ સમજવાનું જરૂરી હતું એટલે આપણે એ પણ તૈયાર કરી લીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના આધારિત એમસીક્યુ જે ગુજકેટ અને જેડબલી બંને માટે કામ આવશે એ પ્રકારે લેવલ 1 અને લેવલ 2 પ્રમાણે લેશું. તો આપણે બીએસના લેવલ 1 ના એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો સમજવાના છે. તો એના માટે મારી સાથે જ ગણતા જજો. તમે વિડીયો પોઝ કરીને વિચારી લો. પહેલા હું અહીંયા ઓપ્શન એટલે નથી લખતો કે આપણી પાસે અવેલેબલ છે બીએસઆ, અથવા તો ના હોય તો હજી આપણે પીડીએફ સ્વરૂપે મળે, અથવા તો ક્યાંયથી ઓપ્શન સ્વરૂપે આ બધા પ્રશ્નો મળી જાય તો આપણે જોતા જવાના. તો અહીંયા 10x, અહીંયા જે પદ છે વિદ્યાર્થી મિત્રો, પહેલા એમસીક્યુ સ્ટાર્ટ કરીએ આપણે. 10x વાળું પદ એનું વિકલન. સામાન્ય રીતે 10x વિધેય હોય તો વિકલન સીધું આવડે છે, પણ 10x અંશ છે તો 10x વાળું પદ છે પણ અંશ માપ અહીંયા લખેલું છે, તો એનો મિનિંગ અંશ માપમાં કોઈ દિવસ વિકલન આવડે નહીં. આપણે જે કાંઈ વિકલનના સૂત્રો સમજ્યા છીએ, રેડિયન માપમાં ખૂણો હોય ત્યારે જ કન્વર્ટ કરી શકીએ આપણે એનું વિકલન. મિનિંગ કે આને અંશ માપને રેડિયન માપમાં ફેરવવો પડશે. તો આમનું સાદુરૂપ સૌથી પહેલા શું આપવું પડશે? તો કે વિકલન કરતા પહેલા 10x x ને બદલે x અંશને બદલે π/180 વડે ગુણી નાખવું એટલે થઈ ગયું આ રેડિયન માપમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 10x નામનું વિધેય છે, એનું વિકલન આવડે. અહીંયા જે વિધેય છે અહીંયા x ધારીને વિકલન કરી નાખીએ. 10x નું વિકલન sec²x એટલે કે sec²x તરીકે આ જે પદ છે, અને જેને x ધાર્યો એનું ફરી પાછું, હા તો ચેન રૂલ લાગુ પડી ગયો. π/180 * x એનું ફરી પાછું, તો આ પદ sec² π/180 * x અને એની સાથે ગુણાયેલું આ પદ વિકલનમાં, તો કે x નું 1 થઈ જાય π/180 as it is. તો આ પ્રમાણે જવાબ આપણી પાસે હોય તો અવેલેબલ એ ઓપ્શન. નહીતર ફરી પાછું અંશ માપમાં ફેરવી જવો કે ભાઈ આમ નથી, તો અંશ માપમાં હોય તો sec²x અને π/180 યારે ગુણાયેલા છે તો x અંશ કહી શકાય અને π/180 as it is, અથવા 1 ડિગ્રી 1 અંશ, બરાબર, આ રીતે પણ લખી શકાય. તો આ પ્રમાણે આપણે જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મોટા ભાગે sec²x અંશ લખી નાખે, એ ભૂલી જાય કે અહીંયા ના થાય ડાયરેક્ટ, કારણ કે રેડિયન માપમાં ખૂણો હોય તો જ કન્વર્ટ કરી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજો ત્રીજો જે તમને મળી જશે બીએસઆમાંથી સેલ્ફ લર્નિંગ છે, બરાબર. ચોથો એમસીક્યુ કરીએ આપણે log mod x એનું વિકલન. તો આપણી પાસે સામાન્ય log x નું વિકલન એનું સૂત્ર છે 1/x. મોડ આવે તો પેલા મોડ દૂર કરવું પડે. તો આ મોડ દૂર કરવા માટે બાજુમાં શરત આપી દીધી છે x not equal to 0. x ની કિંમત 0 ના જ લઈ શકે. આમી ખબર હોય log ની અંદર કિંમત જે છે એ આપણે ધન જ લેવાની હોય, એટલે મોડ કરેલું છે, એટલે મીનિંગ ઋણ રાખો તો એનું ધન થઈ જાય. તો x ની કિંમત 0 નથી તો કઈ હોઈ શકે? ગ્રેટર ધેન 0 ઓર x લેસ ધેન 0. તો આ બંને વિકલ્પો માટે આપણે આનું વિકલન વિચારવું પડશે, કારણ કે પેલું કામ મોડ દૂર કરવાનું, સીધું વિકલન આપણી પાસે છે નહીં. તો mod x ગ્રેટર ધેન x ગ્રેટર ધેન 0 હોય તો mod x બરાબર x લખાય. હવે આપણા માટે રકમ વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ d/dx log x. હવે આમનું વિકલન આપણા માટે એક જ સ્ટેપનું થઈ ગયું 1/x. x લેસ ધેન 0 હોય તો mod x બરાબર -x. તો આમના માટે હવે રકમ થઈ ગઈ log of -x. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે અહીં log of -x એટલે આ જે પદ છે એનું વિકલન ડાયરેક્ટ ન આવડે તો x ધારીને વિકલન કરીએ. આ પદને આપણે x ધારીએ મનમાં, તો log x નું વિકલન 1/x. જેને x ધાર્યું એનું ફરી પાછું વિકલન, -x નું ફરી પાછું -1, તો હલકે 1/x. આમ પ્રત્યેક વિકલ્પમાં, આમ બંને વિકલ્પ એટલે કે પ્રત્યેક વિકલ્પમાં જ્યારે પણ આવા પ્રકારે જરૂરિયાત પડે log mod x નું વિકલન, તો 1/x જ થશે, where x not equal to 0. તો આ આપણા માટે જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આ જે છે એ જવાબ થઈ ગયો ને x not equal to 0 હોય એટલે ખૂબ સરળ છે, પણ આપણે ટ્વિસ્ટ કરી દઈશું. બીજું log ની અંદર mod x આપી દીધું, તો માનાંક પહેલા દૂર કરો અને પછી વિકલન ઇઝીલી થઈ શકે. એવો જ વિદ્યાર્થી મિત્રો દાખલો x into mod x. ત્યાર પછીનો જે છે દાખલો x into mod x. હવે સો પ્રયત્ન તમારે વિચારવાનું છે માનાંકનું શું કરવું, અને બરાબર ખાલી જગ્યા બાજુમાં શરત આપેલ છે x લેસ ધેન 0. આના આધારે તમે વિચારી જુઓ. પહેલા છઠ્ઠો કરીએ અને પછી પાંચમો x into mod x છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ જોઈને ખબર પડી જાય. માનાંક દૂર કરવું હોય તો બાજુમાં શરત આપેલી છે. mod x એટલે શું? તો કે -x લખી શકાય. તો અહીંયા x ગુણાકારમાં -x. આ પ્રકારે પદ થઈ ગયું એટલે કે d/dx of -x². આ પદનું આપણે વિકલન કરવાનું છે.
તો -2x. ઓકે, હવે સાદુરૂપ અહીંયા વિચારો તો વિદ્યાર્થી મિત્રો 1/x મુજબ વિકલન. તો અહીંયા પાંચમો MCQ છે, આગળ જોવો જ 1/log mod x છે, તો log mod x નું તો આમે પહેલા નથી કરવાનું, આવડતું પણ ન હોય કારણ કે આપણે બે વિકલ્પમાં વિચાર્યું હતું. પણ આપણે આખા પદને x ધારીએ તો સીધું જ વિકલન એવું કહી શકાય 1/x નું વિકલન -1/x², તો log mod x હોલ સ્ક્વેર. જેને x ધાર્યું એનું ફરી પાછું d/dx of log mod x. ક્લિયર? तो આ પદ જેમનું તેમ log mod x હોલ સ્ક્વેર. इसका क्या करे तो કે ફરી પાછું બે વિકલ્પમાં દાખલો ગણો, અથવા તો અત્યારે આપણે આગળની જેમ યાદ છે કે log mod x હોય તો બંને વિકલ્પમાં વિકલન શું આવતું હતું 1/x. તો આમનો જવાબ થઈ ગયો -1 છેદમાં x બ્રેકેટમાં log mod x હોલ સ્ક્વેર. આ પ્રકારે જવાબ થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો 7મું અને 8મું MCQ બે સરખા છે, પણ આપણે સાથે લઈએ એટલા માટે સમજૂતી આપણે ઈઝીલી પડે. આ પ્રકારે ક્યાંય એનસીઈઆરટીમાં સીધો ઉપયોગ ના હોય તો આપણે આવી પ્રેક્ટિસ કરવી પડે. લોગના નિયમો સૌથી પહેલા તો યાદ કરાવું. અહીંયા નિયમ સ્વરૂપે આપણે લઘુગુણકમાં નિયમ સ્વરૂપે લખ્યું છે એની ઘાતમાં, એટલે એ છે એ ઘાતાંકી વિધેયનો આધાર થઈ ગયો a રેસ્ટ ટુ પ્રકારે, એની ઘાતમાં log fx, તો ઉપર લઘુગુણકીય વિધેય a રેસ્ટ ટુ log fx. આ પ્રકારે જ્યારે વિધેય હોય a રેસ્ટ ટુ log fx, ત્યારે આપણે શું કહેવાનું, આ બંને આધાર સરખા હોય, આ બંને આધાર સરખા હોય તો આપણા માટે પગથિયા બની જાય. પગથિયા બની જાય, મહેમાન ફર્સ્ટ ફ્લોર પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી જાય. આવું આપણે કંઈક ટ્રિક સ્વરૂપે યાદ રાખ્યું છે. રિયલી તો શું છે, ઘાતાંકીય વિધેય એની ઘાતમાં લઘુગુણકીય વિધેયની અંદર fx છુપાયેલું હોય, એટલે ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય ઓફ fx. એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે કારણ કે એકબીજાની રિવર્સ પ્રોસેસ છે. તો આ બંને સાથે આવી રીતે આવે અને બંનેમાં આધાર સરખા હોય, એ આપણે પગથિયા કહીએ છીએ, તો જ fx વિધેય નીચે ઉતરી જાય, એવું યાદ કરવાનું છે. તો અહીંયા ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 7મા MCQ માટે રકમમાં e ની ઘાતમાં x log x આપેલું છે. log x માં કાંઈ જ નથી લખેલું એટલે આધાર આપણને સમજાય e હોવો જોઈએ, પણ આ આગળ છે એ પદ નડે છે કારણ કે આપણે જે સૂત્ર લખ્યું હતું માત્ર ઘાતાંકની આગળ ઉપર log x હોવું જોઈએ. તો અહીંયા આપણને x નડે છે, તો log ના નિયમ પ્રમાણે પહેલા એને ઉપર લઈ જાય. તો સૌથી પહેલું સ્ટેપ સાદુરૂપનું શું આવશે, d/dx e ની ઘાતમાં log x. ક્લિયર? ચાલો આ પ્રમાણે પદ થઈ ગયું. આ ગુણાકારમાં રહેલું પદ x એને ઉપર લઈ જાવ તો પદ શું થઈ જશે, x રેસ્ટ ટુ x. ખ્યાલ આવ્યો? આ પદ જે છે એ ગુણાકારમાં લોગમાં આગળ તો ઘાતાંકમાં ઉપર જાય એટલે log x રેસ્ટ ટુ x. હવે આપણા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા બે આધાર સરખા, પગથિયા બની ગયા, મહેમાનને નીચે ઉતારી દઈએ. તો આના પછીનું સ્ટેપ સાદુરૂપનું d/dx x રેસ્ટ ટુ x. આ ફંક્શન તરીકે તો અહીંયા એટલું જ છે. હવે x રેસ્ટ ટુ x નું વિકલન આપણે ડાયરેક્ટ યાદ રાખ્યું છે. જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ યાદ ન હોય સૂત્ર સ્વરૂપે અને બંને બાજુ log લઈ નાખો, દાખલો ગણવો પડે. આપણે અગાઉ કીધું હતું સૂત્ર સ્વરૂપે યાદ રાખજો, કેટલી બધી વાર ઉપયોગ થાય છે. x રેસ્ટ ટુ x નું વિકલન x રેસ્ટ ટુ x બ્રેકેટમાં 1 + log x. ક્લિયર? તો સાદુરૂપ ખૂબ સરળ થઈ ગયું આપણા માટે. આ પ્રકારે જ્યારે પદ ગોઠવાયેલું હોય તો આવું જ સાદુરૂપ આગળના 8મા MCQ માટે પોઝ કરીને વિચારી શકો તમે કે આ જ પ્રમાણે સાદુરૂપ લાગુ પાડો તો એ પણ તમારી સાથે જવાબ આવી જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો હું એવું કહું કે અહીંયા પણ આધાર મને સરખા દેખાય છે, ઘાતાંકીય વિધેયનો અને લઘુગુણકીય વિધેયનો. પગથિયા બને એમ છે પણ આ ત્રણ નડે છે તો એને ઘાતાંકમાં ઉપર લઈ જાઓ. લોગના નિયમ પ્રમાણે અહીંયા લખી શકાય a ની ઘાતમાં log x to the base a, અને ત્રણ જે ગુણકમાં હતા એ ઉપર લઈ જાઓ એટલે x³ થઈ જાય. હવે અહીંયા સાદુરૂપ આપવું હોય તો d/dx of આ બંને આધાર સરખા તો આપણા માટે પદ શું થઈ ગયું, x³. પગથિયા બની ગયા, મહેમાન નીચે ઉતરી જાય, આ છે આપણા મહેમાન. તો x³ એનું જ વિકલન પૂછેલું છે. સાવ સહેલો દાખલો થઈ ગયો 3x². જો જાતે ગણ્યો હોય તો કમ્પેર કરો તો એકદમ ઈઝી થઈ જાય. આ નિયમ યાદ હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો 12મો MCQ બાકીના જે છે જાતે થઈ જાય એમ છે. વચ્ચેના MCQ તમારા માટે રાખ્યા છે, બરાબર. 12મો MCQ છે એમાં આપણે સમજવા જેવું શું, સીધું વિકલન નથી થાય. આવું કોઈ સૂત્ર કે x ધારો તો કઈ ન થાય કારણ કે અહીંયા આધાર નડે. a⁻n નો હાલે. log x નું વિકલન 1/x થાય પણ ક્યારે, આધાર e હોય તો. મીનિંગ કે અહીંયા આધાર e ચાહીએ ही चाहिए. એટલે યાદ કરવું પડે આધાર પરિવર્તનનો નિયમ જે આપણે લોગમાં સમજાતા.
આધાર પરિવર્તન નિયમ આ તો બધાને આવડતો જ હોય, યાદ કરવા માટે લખ્યું છે. ઘાતાંક વાળો પદ હોય તો આગળ આવી જાય, હમણાં જ આગળ ઉપયોગ કર્યો તો આમ હોય તો ઉપર આવી જાય. અહીંયા આધાર કોઈ પણ હોઈ શકે, મેં અત્યારે કાંઈ જ નહોતો એટલે ઈ આધાર લખેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આધાર પરિવર્તનનો મિનિંગ શું? જે નવો આધાર જોતો હોય એ લખી શકાય. ચાહીએ હી ચાહીએ આપણે એવું કહેતા, આધાર બી ને બદલે મારે જો નવો આધાર ઈ જોતો હોય તો લખી નાખ્યો. જો હોગા દેખા જાયગા થાય કરી લ્યો આપણે દેશી ભાષામાં એમ કે તો હળવેકથી સોરી કહી દેવાનું, પછી આપણું ન હાલે કાંઈ. એટલે કાંઈ જે આધાર જોતો હોય લખી નાખવાનો અને છેદમાં જૂના આધારનો લોગ નવા આધારને સાપેક્ષ લેવો. બરાબર મગજમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે log a to the base b એનો મીનિંગ જે નવો આધાર જોતો હોય તો લખી નાખવાનો log a to the base e અને જૂના આધારનો લોગ નવા આધારને સાપેક્ષ લખો. એ આપણું સોરી છે. ચાહીએ થાય કરી લ્યો લખી નાખ્યો. હળવેકથી સોરી કહી દેવાનું છેદમાં. બસ એ પ્રકારે આધાર પરિવર્તન નિયમની ટ્રીક છે. હવે આપણે અહીંયા ઉપયોગ કરીએ તો આ આધાર તો હાલે નહીં, તો વિકલન એઝ ઇટ ઇઝ dy dx. સૌથી પહેલું કામ આધાર પરિવર્તન કરવા માટે log x ની n ઘાત આધાર આપણે જોઈએ છે e તો લખી નાખો. તો હવે જૂના આધાર તરીકે a raised to n છે, નવા આધારને સાપેક્ષ log લેવાનો. એ ક્યાં હુઆ તેરા વાદા? તો કે આધાર પરિવર્તન હુઆ. બરાબર યાદ કરજો. બરાબર તો હવે dy dx as it is. અહીંયા સાદુરૂપ શું આપી શકાય? તો હમણાં જ કીધું એમ ઘાતાંક વાળું પદ દેખાય આમ તો n ઘાત આગળ આવી જાય એટલે n log x to the base e ના છેદમાં n log a to the base e. આ પ્રકારે પદ ગોઠવાયેલું કહેવાય. જ્યાં n તો હરિવાલા થઈ ગયું. હવે જે પદ વધ્યું એમાં x વાળા પદને જ વિકલન લાગુ પડે તો આ તો અચળાંક થઈ ગયું 1 log a to the base e. તો as it is dy dx of log x to the base e. હવે બરાબર યાદ કરો તો આધારી હોય તો સૂત્ર યાદ આવે. આ પદ જેમનું તેમ 1 log a to the base e log x નું વિકલન 1 x. આ પ્રમાણે જવાબ આપેલો હોય તોય ચાલે, અથવા હજી વધુ સાદુરૂપ આધાર પરિવર્તનનો જે નિયમ છે એવી જ રીતે એકના છેદમાં લખેલું હોય તો શું લખી શકાય? એકના છેદમાં log b to the base a લખેલું હોય તો इसको ઉલ્ટા સુલટા તો એ પણ લખી શકાય log a to the base b. આ રીતે પણ લખી શકાય. આ પણ બીજો નિયમ છે એક આધાર પરિવર્તનનો નિયમ, એમાંથી જ ઉપસૂત્ર સ્વરૂપે બનાવેલો નિયમ છે. તો અહીંયા પણ એવું કરીએ આપણે, આ a અને e બદલી નાખીએ તો log e to the base a upon x. આ પ્રમાણે પણ જવાબ આલે, અથવા કરીને લખી દઉં આ જવાબ એ સાચો છે અને આ જવાબ પણ ચાલે. 13મો પ્રયત્ન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 14મો શીખી લઈએ. એમાં y બરાબર sin inverse x plus sin inverse under root 1 minus x square. આવી રકમ જોઈ જમ્બો જેટ પ્રતિવિધેયમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે કે એમાં કયું સૂત્ર લાગુ પડે અથવા તો કેવું સાદું કરવું. તો એક રીત તો આપણી પાસે એવી છે કે સીધું વિકલન સ્ટાર્ટ કરો. થોડી લાંબી રીત થાય પણ વિકલન પૂર્ણ તો થાય. બીજી રીત, અહીંયા બાજુમાં શરત આપેલી છે x છે એ ક્યાં આંટા મારે છે 0 થી 1 માં, મીનિંગ કે ધન કિંમતો માટે. તો તેના પરથી આપણે સૂત્રો યાદ આવે વિદ્યાર્થી મિત્રો કે આ તો કંઈક જાણીતું સૂત્ર છે આપણા માટે sin inverse under root 1 minus x square. આંતર સંબંધી સૂત્રો એમ યાદ ન આવે તો આપણે એને કાકોમાં મૂકીએ. sin inverse ની અંદર સાપેક્ષ શું કહેવાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો કાંઈ જ નથી છેદમાં એટલે 1. તો આ બાજુની લંબાઈ આપણે ખ્યાલ આવી જાય કેટલી હોવી જોઈએ? x. તો આમના આધારે આમને શું લખી શકીએ? sin inverse under root 1 minus x square. જો આંતર સંબંધી સૂત્ર સાચા છે ક્યારે? જો x 0 કરતા મોટા હોય તો અહીંયા 0 કરતા મોટા છે તો અહીંયા કારણ આપણે ખબર છે. ઓકે, sin inverse વાળા પદને બદલે શું લખી શકાય? તો કે અહીંયા sin inverse x ના સંદર્ભમાં છે તો અહીંયા x ના સંદર્ભમાં શું લખી શકાય? આ ખૂણાને પાસેની બાજુ અને કર્ણ તો cos inverse x માં કન્વર્ટ કરી શકાય. સીધું જ આ સૂત્ર યાદ હોય તો પણ વાંધો નહીં, આંતર સંબંધી નહીંતર આના પરથી બનાવી લેવાનું. તો y બરાબર sin inverse x પ્લસ આ જે પદ છે એને આંતર સંબંધી સૂત્ર મુજબ શું લખી શકાય? cos inverse x. ક્યારે? જો આ શરતનું પાલન થાય તો જ. જો આવી શરત ન આપેલી હોય અથવા ઋણમાં આપેલી શરત હોય તો x ધારીને ચેન રૂલ મુજબ જ કરવો. બરાબર? તો આ પદ થઈ ગયું આપણા માટે sin inverse x plus cos inverse x એટલે π/2. અમને વિકલન કરી આમનું dy by dx મેળવવા છે તો dy by dx થઈ ગયા 0. ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 15મો MCQ વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રકારે રકમ છે 2x plus 2y is equal to, રકમ એવી આપેલી છે કે આ બે પદના આવી રીતે ઘાતાંકીય પદોના સરવાળા બરાબર 2x plus y થાય છે. તો dy by dx શોધો. આમાં મેં ઓપ્શન જાણી જોઈને લખી દીધા છે કારણ કે ડાયરેક્ટ જવાબ કોઈ રીતે દેખાય નહીં
તો ઓપ્શન મુજબ મિનિંગ એ જવાબ સુધી પહોંચવા માટે શું સાદુરૂપ આપવું એ અગત્યનું છે આમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમમાં જે આપેલું છે એમાં વિકલન સ્ટાર્ટ કરવું છે. રકમ આ રીતે આપેલી છે 2x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ y એવું આપેલ છે. હવે આનો ઉપયોગ કરીએ તો x પ્રત્યે વિકલન શરૂ કરીએ. x પ્રત્યે વિકલન શરૂ કરીએ તો અહીંયા 2x એનું વિકલન થશે 2x a*x વિકલન a*x એ સૂત્ર મુજબ a*y તો અહીંયા પણ x ધારીને વિકલન પેલા કરી જુઓ a*y log a અહીંયા log a સાથે કહી દઉં log 2 પછી 2y log 2 અને y નું ફરી પાછું dy/dx a*x નું વિકલન a*x log a એ મુજબ પ્લસ a*y મુજબ a*y log a dy/dx ક્યાંથી આવ્યા y ને જેને આપણે x ધાર્યો તો મનમાં એનું ફરી પાછું એટલે dy/dx એવું જ પદ સામેની સાઈડ. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો છે એ કેવા પ્રકાર છે આને x ધારી લઈએ તો a*x મુજબ વિકલન a*x નું a*x log a જેને x ધાર્યો તો એનું ફરી પાછું તો અહીંયા તો x y ને આપણે x ધાર્યો કહેવાય. તો આ પ્રકારે વિકલન થયું થોડું વિકલન અલગ થઈ જાય. હજી સાદુરૂપ આપીએ એમાંથી dy/dx મેળવીએ તો અહીંયા log 2 તો સામાન્ય દેખાય છે. ઓકે તો log 2 સામાન્ય રાખી દો. બ્રેકેટમાં પદ કેવા વધશે 2x log 2 સામાન્ય 2y બરાબર log 2 સામાન્ય લીધા dy/dx અને સામેની સાઈડ તો સામેની સાઈડ જે પદ વધે છે એમાં પણ 2x y as it is log 2 અને બ્રેકેટમાં વિકલન પૂર્ણ કરીએ તો અહીંયા x y નું x નું 1 y નું dy/dx. હવે વિદ્યાર્થી મિત્રો આ બધા પદ ગુણાકારમાં કહેવાય આના ગુણાકારમાં એના ગુણાકારમાં આ ગુણાકારમાં તો log 2 તો હરીવાલ. હવે સાદુરૂપ ફરી પાછું આપણે આપવું પડશે કારણ કે આપણે તો dy/dx અલગ કરવા છે તો 2x as it is પ્લસ 2y dy/dx સામેની સાઈડ 2x y નો ગુણાકાર 1 સાથે 2x y નો dy/dx સાથે ગુણાકાર. ચાલો હવે 2x y dy/dx છે અહીંયા પણ એવું જ પદ છે તો આ પદને સામે લઈ જાઓ અને આ પદને આ બાજુ લઈ જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પદ કેવા થઈ ગયા 2x માઈનસ 2x y સામેની સાઈડમાં પદ 2x y માઈનસ આ પદ પોઝિટિવ આમે આવે તો નેગેટિવ 2y dy/dx. ઓકે ચાલો હવે dy/dx ના સૂત્રનો કરતા ઈઝીલી બનાવી શકાય એમ છે. જગ્યા બચાવો ઝુંબેશ કરવા પડશે. અહીંયા જગ્યા બચાવેલી છે આપણે 2x માઈનસ 2x y અંશમાં ના છેદમાં પદ 2x y માઈનસ 2y dy/dx તૈયાર. ઓપ્શન જોઈએ તો હવે કઈ જવાબ દેખાતો નથી. અહીંયા જ પ્રોબ્લેમ થાય. ભૂલ છે રકમમાં એવું કાંઈ નથી. ખરેખર આપણે શું વિચારવાનું છે આપણે જવાબ સુધી પહોંચ્યા નથી. આપણે હજી કંઈક સાદુરૂપની જરૂર છે. તો ઘાતાંકીય વિધિમાં સાદુરૂપ આપવા જાય કદાચ કે આધાર 1 અને ઘાતાંકમાં સરવાળો થયેલો છૂટા પાડી તોય જવાબ નહીં દેખાય મિનિંગ કે એવું સાદુરૂપ નથી. તો પછી કમ્પલસરી રકમનો ઉપયોગ કરીએ. જો આ રકમમાં વિશિષ્ટતા શું છે કે 2x y લખવું હોય તો આવું લખી શકાય. આ એક દાખલા માટે જ સાચું. બધે વખતે આવું નહીં કરવાનું. 2x y બરાબર 2x 2y લખી શકાય. એટલે હું એમ કહું પરિણામ એક પરથી પરિણામ એકનો ઉપયોગ કરો તો 2x as it is માઈનસ 2x y ને બદલે આ સરવાળા સ્વરૂપના પદ એટલે કે 2x માઈનસ ગુણી નાખવું 2y ના છેદમાં 2x y ને બદલે તો કે 2x પ્લસ 2y માઈનસ 2y dy/dx. જગ્યા બચાવો ઝુંબેશ છે. મેં શું સાદુરૂપ આપ્યું એ ખ્યાલ આવી ગયો હશે. આ પદને બદલે આ લખી શકાય પરિણામ એકનો ઉપયોગ કર્યો. હવે હરીવાલા 2y હરીવાલા તો dy/dx શું થશે dy/dx માઈનસ 2y upon 2x. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે જવાબ છે. હવે આપણી પાસે જવાબ આ પ્રકારે છે કે માઈનસ આધાર સરખા ઘાતની બાદબાકી y માઈનસ x એટલે કે આપણી પાસે જવાબ d આવી જાય માઈનસ c આવી જશે. તો અહીંયા c જવાબ માઈનસ 2y માઈનસ x આ આપણા માટે જવાબ થઈ જાય. થોડું સાદુરૂપ વધારે છે કારણ કે અહીંયા a*x નું વિકલન તો થાય a*x log a. અહીંયા પણ એવું થાય પણ dy/dx સાથે ગુણાયેલો જવાબ આપણને અહીંયા સુધી સાચો જ મળી ગયો છે. જો આપણી પાસે થિયરિકલ દાખલો હોત તો આ જવાબ સાચો જ છે પણ અહીંયા રકમમાં જવાબ નથી દેખાતો એટલે કે રકમ આપેલી છે એમાં ક્યાંય ઓપ્શનમાં નથી દેખાતો એટલે વધારે સાદુરૂપ આપવું પડ્યું. 15 માં જેવો વિદ્યાર્થી મિત્રો લેવલ 1 માં નથી પણ 15.1 એટલે એના જેવો કરી નાખીએ. આધાર 2 ને બદલે e*x કરી નાખ્યા. આગળ કરતા થોડું સહેલું થશે.
સાદુરૂપે પ્રમાણે જરૂર પડે ત્યાં રકમમાં આને બદલે લખી શકાય. આ દાખલા પૂરતું સીમિત છે. e raised to x plus e raised to y બરાબર e raised to x plus y થાય તો dy by dx મેળવો. સૌપ્રયત્ને ગણવાનો છે. 16મો સૌપ્રયત્ન વિદ્યાર્થી મિત્રો અને 17મો જે છે એ રકમ કંઈક જુદા પ્રકારે દેખાય છે આપણને. sin square x નું x square પ્રત્યે વિકલન અત્યાર સુધી dy dx કરતા પણ અહીંયા તો વિધેયનું વિધેયને સાપેક્ષ વિકલન તો ખરેખર પ્રચલ વિધેય જ થઈ ગયું. પ્રચલ વિધેયના નિયમની જેમ જ આપણે કરીએ કે ભાઈ sin square x નું વિકલન પહેલા x પ્રત્યે કરીએ એટલે u વિધેય ધારીને du by dx મેળવી લ્યો. પછી x square વિધેયનું એ x આધારિત છે તો એનું v વિધેય ધારી લ્યો તો dv by dx કરીએ. મીનિંગ કે du by dv જોઈએ છે. ફરી પાછું આપણે અહીંયા સમજીએ કે અહીંયા u કહી દઉં. આપણને ખબર કેમ પડે આ વિધેયનું આ વિધેય પ્રત્યે વિકલન કેમ કરવું? તો આપણે શું કરવાનું? પહેલા વિધેયને ધારો કે u sin square x તથા બીજા વિધેયને v x square. હવે હું શું કહેતો તો u વિધેય છે x આધારિત કહેવાય એટલે x પ્રત્યે વિકલન ઈઝીલી મળી જાય. v વિધેય છે પણ x આધારિત કહેવાય તો એનું પણ dv by dx મળી જાય. તો અહીંયા પ્રચલ x થઈ ગયો અત્યારે આપણા માટે. વિદ્યાર્થી મિત્રો x પ્રત્યે વિકલન સ્ટાર્ટ કરીએ. du by dx sin square x નું વિકલન આવડે છે 2 sin x sin નું ફરી પાછું cos x. ઓકે પછી dv by dx તો એ પણ ઈઝી છે 2x. આપણે તો જોઈએ છે du by dv. કેમ ખબર પડી? તો કે આનું આના પ્રત્યે વિકલન આને મનમાં u રાખો અને v રાખો તો du by dv. ઓકે વિદ્યાર્થી મિત્રો du by dv. તો હવે આપણે જેમ પ્રચલમાં કરતા એમ u તો x આધારિત હોવાથી પહેલા એના પ્રત્યે અને v પણ x આધારિત એટલે dv by dx. dv by dx શું થાય? 2 sin x cos x. dv by dx શું થાય? 2x. સાદુરૂપ આપતા આપણી પાસે 2 કેન્સલ તો અંશમાં sin x cos x અને છેદમાં x બરાબર. આ પ્રકારે એનો જવાબ મળે sin x cos x upon x અથવા એમ નામ રાખો તો sin 2x upon 2x. આ પ્રકારે સેમ 18મો દાખલો વિદ્યાર્થી મિત્રો એમ જ છે. તમારે જ્યારે પણ આવા રકમ આવે આ વિધેયનું આ વિધેય પ્રત્યે વિકલન તો એકને u ધારવાનું એકને v. તો u બરાબર tan inverse x તથા v બરાબર cot inverse x. એર સોલ્યુશન થઈ જાય સમજે ને હવામાં થઈ જાય. આપણે du by dx સૂત્ર આવડે 1/1 plus x square. dv by dx -1/1 plus x square. જવાબ -1 આવશે. શું કામ? તો કાંઈ x પ્રત્યે વિકલન સ્ટાર્ટ કરો તો બંને સૂત્રો જ દર્શાવે છે. du by dx એટલે કે tan inverse x નું વિકલન 1/1 plus x square. dv by dx cot inverse x નું વિકલન -1/1 plus x square. તો તેથી du by dv શું થાય? તો કે du by dv અંશ છેદમાં બંને મૂકી દો એટલે 1/1 plus x square. ડાયરેક્ટ જ લખું -1/1 plus x square. આ હરીવાલા તો જવાબ -1. તો જ્યારે પણ આ પ્રકારે સૂત્રો આધારિત આવે તો ખૂબ ઝડપથી જવાબ મળી જાય. ઘણી વખત sin x નું cos x પ્રત્યે વિકલન, sin inverse x નું cos inverse x પ્રત્યે વિકલન આવા પણ પ્રશ્નો હોય છે. સેમ વિદ્યાર્થી મિત્રો sin square x નું cos square x પ્રત્યે વિકલન તો u અને v લઈ લેવાનું. અને એક વિધેયનું બીજા વિધેય પ્રત્યે જ્યારે પણ પૂછે તો પેલું વિધેય u બીજું વિધેય v. હવે બંને વિધેય x આધારિત તો x પ્રત્યે વિકલન શરૂ કરીએ. પ્રચલિત થઈ ગયા du by dx. તો આ પણ આપણા માટે સહેલું છે 2 sin x sin નું ફરી પાછું cos. હવે ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ધ્યાન રાખજો સૂત્રો સાચા લખાય. 2 cos x નું ફરી પાછું -sin x થાય. તો અહીંયા du by dx અને du by dx જ્યારે અંશ છેદમાં મૂકશો તો du by dv મળી જશે. આ du by dx ના છેદમાં dv by dx MCQ હોવાથી સીધો આપણે લખી નાખીએ તોય ચાલે. આના છેદમાં તો બધું જ કેન્સલ થાય એમ છે કે નહીં. 2 sin x cos x અને છેદમાં 2 cos x sin x બધું જ હરીવાલા sin cos 2 માત્ર -1 વધે. વિદ્યાર્થી મિત્રો પ્રતિવિધેયોની બાદબાકી સ્વરૂપે સૂત્ર છે. જો કોઈને એવો વિચાર આવે કે tan inverse x ધારીને કરું તો પણ વિકલન થાય પણ સાદુરૂપ વધી જાય એના બદલે આપણે એવું યાદ કરીએ tan inverse 1 - x 1 plus x. આ તો સૂત્ર આ મુજબ ગોઠવી શકાય એમ છે પણ અહીંયા બે પદ ગુણાકારમાં જે ગોઠવી હોવા જોઈએ અહીંયા તો 1 into x લખી શકાય. આ પદને બદલે સૌથી પહેલું કામ tan inverse બ્રેકેટમાં 1 - x upon 1 into x આવું લખી શકાય. હવે તમે બે પ્રતિવિધેયોની બાદબાકીનું સૂત્ર ઉપયોગ કરશો તો tan inverse 1 - tan inverse x તો સરળતાથી જવાબ મળી ગયો. આ અચળ પદ નું વિકલન 0 આમનું વિકલનનું સૂત્ર તૈયાર છે એટલે -1/1 plus x square જવાબ થઈ ગયો.
આ બધા જ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો ફેસબુકમાં કમ્પ્લીટ કરવાના છે, સાથે જ લખવાના છે, કારણ કે બધા આપણે ગુજકેટ માટે શોર્ટ ક્વેશ્ચન માટે ઉપયોગી છે. હજી લેવલ 2 ના જ્યારે લેશું ત્યારે બધા JEE માટે ઉપયોગી હશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.